સંતો ભારતની ભૂમિએ યુગે યુગે પ્રગટ થયા છે. યોગ વગર કોઈ કાર્ય થાય નહીં, ભલે હજારો વાતો કરો. બોલો સદગુરુ મહારાજનો જય. વધારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાત મહારાજનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો યોગ ગામ ચોરા મુકામે રાવતાભાઈના દ્વારે જેમના સહપરિવાર મળી દીકરાઓ દરેકે જેના જીવનની અંદર ચાર યુગનો મહિમા ચાલે છે, ભારતની ભૂમિએ બીજે ક્યાંય નથી. આ માટે આજે રાવતાભાઈના દ્વારે દૂર દૂરથી હરિગુરુ સંતો બધારી મહાપુરુષો જેમના ભાવ દ્વારા ભાવ વિન ભક્તિ નથી હોતી. ભલે હજારો વાતો કરો, ભાગ્ય વિના આ વાતો મળે એવું નથી. આ સંસાર સાગરની અંદર આ ચાર ખોણીના જીવો, આનો મહિમા એક ભારતનો સંત જાણે છે, પણ સંત દેખીને શેટા ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે દુઃખની. કેમ? સંતે નિદાન કર્યું એનું. વાદળી માલણ ને વાદળા પૂજારા, મત ભૂલો ગમારા, ભજી લો ની પ્રીતમ. આવો ઉત્તમ અવસર મળ્યો. લક્ષ રાખો બે જ બેનો. હરિગુરુ સંતોનો મત સાથે સાથે ગ્રંથનો મત એવું કે છે, કરોડો જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય તારે તમારો આ મનુષ્ય દેહ ધારણ થાય છે. કરોડો જન્મનું પુણ્ય તમારું છોટે છોટે સરોવર ભરાય એમ પ્રાપ્ત થાય તારે છેલ્લો દાવ મનુષ્યનો આવે છે, આ માનવ દેહ મળે છે. 84 લાખ યોની એમાં ભટકતો ભટકતો આ છેલ્લો દાવ પરમાત્માએ એવી દયા કરી કે તને આ માનવ દેહ આપું, 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે એની અંદર, અને તું ભજન કરી લે. 4 યુગથી આ ભટકે છે, જન્મે અને મરે, જન્મે અને હવે આ 84 લાખ યોનિમથી આ અવસર મળ્યો એટલે સ્તુતિ કરી અલબેલાની, અને આ ગર્ભમાંથી એને મુક્ત કરાયો. આ માના ગર્ભમાં 9 માસ ઊંધા મસ્તકે લટકી રહ્યો અને તપ કરે છે, અને સ્તુતિ કરતા કરતા 9 માસે છોડાયો અને આ પિંડની માયામાંથી મુક્ત કર્યો. આવતો બ્રહ્માંડ